ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। આજે આપણે ગણિતમાં ચેપ્ટર 1 સંખ્યા પરિચય વિશે ભણવાની શરૂઆત કરીએ। આ ચેપ્ટરમાંથી ટૂંકા માર્ક્સનું વધારે પૂછાતું હોય છે, તો દરેક વિદ્યાર્થીએ આ ચેપ્ટરમાં વિશેષ ધ્યાન આપવું। તો સૌથી પહેલાં આપણે ટૉપિકની વાત કરીએ તો ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ અને વાંચન। ભારતીય પદ્ધતિ પ્રમાણે આપણે કઈ રીતે અલ્પવિરામ મૂકીએ છીએ સંખ્યાઓની વચ્ચે અને એનું વાંચન કઈ રીતે થાય એના વિશે ભણવાનું છે। આપણે ધોરણ 5માં તમે ભણી ગયા છો વાંચન કરતાં, એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, આ રીતે તમે સંખ્યા ગણીને પછી વાંચતા હતા। તો બસ એ જ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે સંખ્યાને વાંચવાની છે, પણ આપણે અહીંયા અલ્પવિરામ કઈ રીતે કઈ સંખ્યાના વચ્ચે કેટલે મૂકવાનું એ બરાબર શીખવાનું છે। કારણ કે એક માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાતો હોય છે કે ભારતીય અંક પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકો, તો આપણને યાદ રહેવું જોઈએ, આપણને આવડવું જોઈએ। તો સૌથી પહેલાં ભારતીય પદ્ધતિ પ્રમાણે જો સમજીએ તો પહેલાં છેલ્લેથી અલ્પવિરામ મૂકવાની શરૂઆત કરવાની। ભારતીય પદ્ધતિ હોય કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ, હંમેશા છેલ્લેથી જ શરૂઆત કરવાની। પહેલાં ભારતીય પદ્ધતિ પ્રમાણે 3 આંકડા છોડી દેવાના, પછી અલ્પવિરામ, પછી કન્ટિન્યુ 2 આંકડા છોડવાના। એકવાર ફરીથી સમજાવું છું, પહેલાં 3 આંકડા છોડવાના, એ 3 આંકડાની આગળ અલ્પવિરામ મૂકવાનું, પછી 2 આંકડા અલ્પવિરામ, 2 આંકડા અલ્પવિરામ, એ રીતે આગળ વધે જવાનું। આગળ જો એક આંકડો આવે તો આપણને કોઈ તકલીફ નથી, એક જ આંકડો રહેવા દેવાનો, પરંતુ આપણે નિયમ શું યાદ રાખવાનો? છેલ્લા 3 આંકડા પછી ક્રમશઃ 2 આંકડા એમ આગળ વધવાનું। તો જુઓ, એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ વંચાય કઈ રીતે? તો 10 લાખ આ એટલે 32,93,624। એ જ રીતે અહીંયા જો શરૂઆતમાં પહેલાં 3 આંકડા છોડવાના, પછી અલ્પવિરામ, પછી 2, પછી અલ્પવિરામ, આગળ એક આંકડો છે તો આપણને કોઈ તકલીફ નથી। વાંચવાનું કઈ રીતે તો મેં તમને શીખવાડ્યું, એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, તો 3,42,546। ચલો એ જ રીતે આ સંખ્યાને આપણે જોયું તો પહેલાં 3 આંકડા, પછી અલ્પવિરામ, 2 આંકડા, અલ્પવિરામ, 2 આંકડા, અલ્પવિરામ, 2 આંકડા, આ રીતે યાદ રાખવાનું। પહેલાં 3, પછી 2, 2, 2, 2, તો આ પદ્ધતિ મગજમાં બેસાડી દો। હવે ગણીએ, એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ। હવે 10 કરોડ આ એટલે 42,36,52,431। ફરીથી વાંચું છું, 42,36,52,431। આ હતી આપણી ભારતીય પદ્ધતિ। હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ। હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિની વાત કરીએ, એનું વાંચન અને એની પદ્ધતિ થોડી આપણા કરતાં અલગ છે, તો થોડું વધારે ધ્યાન આપજો, નહીં તો નહીં ખબર પડે। આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં ફક્ત એટલું જ યાદ રાખવાનું છે, 3 આંકડા છે, પહેલાં 3, પછી 3, એની આગળ 3, અને 3 આંકડા પછી અલ્પવિરામ, 3 આંકડા પછી અલ્પવિરામ, 3 આંકડા પછી અલ્પવિરામ, આ રીતે જ આવશે એમાં। ભારતીય પદ્ધતિમાં શું યાદ રાખવાનું? શરૂઆતમાં 3 આંકડા, પછી 2 આંકડા, અને આંતરરાષ્ટ્રીયમાં 3 આંકડા અલ્પવિરામ, 3 આંકડા અલ્પવિરામ, 3 આંકડા અલ્પવિરામ। હવે વાંચવાનું બહુ થોડું ટફ છે, થોડું ભારે છે, એટલે થોડું ધ્યાન આપજો। સૌથી પહેલાં તો આપણા જેમ એકમ, દશક, સો, પછી એ આ ત્રણેય સંખ્યાને હજાર જ ગણે છે। શું ગણે છે? હજાર। વાંચવાનું કઈ રીતે હું શીખવાડું છું, પરંતુ યાદ રાખજો, એકમ, દશક, સો એટલા સુધી સરખું છે, પછી આપણે હજાર કહીએ છીએ, પણ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં ત્રણેય આંકડાઓને કઈ રીતે વંચાય છે? તો હજારની રીતે જ વંચાય છે, અને આગળ જે આવે એને મિલિયન કહેવાય। શું કહેવાય? મિલિયન। તો એકમ, દશક, સો, હજાર અને મિલિયન, તો 4,921,000 આ રીતે વાંચવાનું છે। આપણે જેમ વાંચતા હતા એ રીતે ભારતીય પદ્ધતિ પ્રમાણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં વંચાશે નહીં, એટલે થોડું ધ્યાન આપજો। ફરીથી કહું છું, એકમ, દશક, સો, આ ત્રણેય આંકડાને હજાર, અને આગળ જે આવે એને મિલિયન, 4,921,531 આ રીતે વંચાય। ચલો એ જ રીતે એકમ, દશક, સો અને આ ત્રણેય આંકડાને શું ગણવાના? હજાર, તો 432,631। ચલો આગળ વાંચીએ તો જો પહેલાં 3 આંકડા, અલ્પવિરામ, 3 આંકડા, અલ્પવિરામને આગળ એક આંકડો। હવે ગણો, એકમ, દશક, સો,
ત્રણેય આંકડાઓને 1000 અને સીધું મિલિયન. તો 7,332,911. ચલો અહીંયા વાંચીએ તો જુઓ, 3 આંકડા અલ્પવિરામ, 3 આંકડા અલ્પવિરામ, 3 આંકડા અલ્પવિરામ, 3 આંકડા આવી ગયા. હવે અહીંયા આગળ કોઈ આંકડો હોય તો અહીંયા અલ્પવિરામ મૂકવાનો, જો ના હોય તો મૂકવાની જરૂર નથી. હવે ગણીએ તો એકમ, દશક, સો, આ 3 આંકડા 1000, આ 3 આંકડા મિલિયનના કહેવાય અને આ 3 આંકડા બિલિયનના કહેવાય. કોના કહેવાય? તો બિલિયન. આ મિલિયન, આ 1000 ને આ તો આપણે એકમ, દશક અને સો. તો વાંચવાનું કઈ રીતે? તો 511 બિલિયન, 641 મિલિયન, 211,000 ને 340. આ રીતે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે વાંચી શકીએ છીએ. હવે વાત કરીએ મિલિયનમાં. તો 1 મિલિયનમાં કેટલા જીરો આવે? તો 6 જીરો આવે. આ યાદ રાખજો, આ બહુ જ પૂછાતું હોય છે. 1 મિલિયનમાં કેટલા જીરો આવે? તો 6. એકની પાછળ કેટલા જીરો મૂકી દેવાના? 6. બિલિયન આવે તો 3 જીરો વધારી દેવાના અને 9 જીરો આવે. કેટલા જીરો આવે? 9. પરંતુ હજી સુધી એ કોઈ પૂછાયું નથી, પણ આપણે આ યાદ રાખવાનું રહેશે. 1 બિલિયનમાં કેટલા જીરો આવે? તો 6. એકની પાછળ કેટલા જીરો મૂકવાના? 6. 3 આંકડા અલ્પવિરામ, 3 આંકડા અલ્પવિરામ ને પછી આગળ એક આંકડો. જો ભારતીય પદ્ધતિ હોત તો 3 આંકડા પછી અલ્પવિરામ, પછી 2 આંકડા પછી અલ્પવિરામ આવત. તો આ બે વસ્તુ યાદ રાખજો. ભારતીય અંક પદ્ધતિ પ્રમાણે કઈ રીતે અલ્પવિરામ આવે અને એનું વાંચન કઈ રીતે કરવાનું, અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે કઈ રીતે અલ્પવિરામ આવે ને આપણે એનું વાંચન કરવાનું. આ બંને જગ્યાએ મેં વાંચન કર્યું છે ખરા, પણ પાછળ લખ્યું નથી 32,93,624, 3,42,546, 42,36,52,431. એ તમારે જાતે લખવાનું છે. જો જાતે લખશો તો વધારે આવડશે. અહીંયા કઈ રીતે લખશો? તો 4,921,531, 432,631, 7,332,911, 511 બિલિયન, 641 મિલિયન, 211,340. આ લખવાનું શબ્દોમાં એ તમારે છે. તો એકવાર વિડીયો જોવાનો, પછી જાતે વિચારીને લખવાનું કે સરને આ રીતે વાત કરી હતી તો કઈ રીતે, કેટલું યાદ છે તમને. જાતે લખવાનો ટ્રાય કરશો તો વધારે યાદ રહેશે. જો જાતે ટ્રાય નહીં કરો તો નહીં આવડે. એટલા માટે થોડો જાતે લખવાનો શું કરવાનો? ટ્રાય કરવાનો. હવે આગળનો ટૉપિક ભણીએ. આગળનો ટૉપિક બહુ મજાનો છે, જેમાં સ્થાન કિંમતનું પુનરાવર્તન વિશે ભણવાનું છે. હવે કોઈ પણ સ્થાન કિંમતો એને લખવાની સમજવાની સરળ રીત છે. તો ધારો કે આ આપ્યા છે 5,278, બરાબર. તો આ 5,278ની પહેલાં એનું સ્થાન લખી દેવાનું. તો જુઓ, જેટલી સંખ્યા હોય એટલી લખી દીધી, પછી નીચે લખવાનું એકમ, દશક, સો, 1000. આ તો આપણને આવડે જ છે. હવે જો આને લખતા શીખવાડો. અહીંયા 5 છે તો 5 લખી દેવાનું. નીચે શું આવ્યા? તો ગુણ્યા 1000. તો શું કરવાનું? ફરીથી સમજાવું છું. 5ના નીચે શું છે? તો 1000. 1000માં કેટલા જીરો હોય? તો 3 જીરો હોય. તો 5 ગુણ્યા 1000. પછી શું કરવાનું? બે સંખ્યાના વચ્ચે સરવાળો મૂકવાનો. બે આંકડાના વચ્ચે શું મૂકી દેવાનો? સરવાળો. પછી 2, તો 2 એમના એમ. 100 તો ગુણ્યા 100, વત્તા 7 એમના એમ. દશકની જગ્યાએ શું લખવાના? 10. એકમની જગ્યાએ 1. 8 ગુણ્યા 1. બધા આંકડાઓની વચ્ચે શું આવે? સરવાળો. આ રીતે લખશો તો સરળતાથી યાદ રહેશે. પરીક્ષામાં પણ તમે આ રીતે લખી શકો છો, કોઈ ખોટું આપે નહીં. ચલો, સ્થાન કિંમતમાં થોડી મોટી કિંમત સમજીએ. 45,278. તો પહેલાં 4, 5, 2, 7 અને 8 લખી દીધા. નીચે લખી દીધા એકમ, દશક, 100, 1000 અને 10,000. 4ના નીચે શું આવ્યા? 10,000. તો 4 ગુણ્યા 10,000. બે આંકડાના વચ્ચે શું મૂકવાનું? પ્લસ. 5ના નીચે શું આવ્યા? તો 1000. તો 5 ગુણ્યા 1000. 2ના નીચે શું આવ્યા? તો 100. તો શું કરવાનું? 2 ગુણ્યા 100. પછી 7ના નીચે કોણ આવ્યા? દશક. તો 7 ગુણ્યા 10. અને 8ના નીચે કોણ આવ્યા? એકમ. તો એકમ એટલે 1. 8 ગુણ્યા 1. આ રીતે તમે કોઈ પણ સંખ્યાની સ્થાન કિંમત લખી શકો છો. ગમે તેટલી મોટી સંખ્યા હોય, પણ આપણને ખબર હોવી જોઈએ કે લાખ કીધા હોય તો 1 લાખમાં કેટલા જીરો આવે? તો 5 જીરો આવે. પછી 10,000 કીધા હોય તો 4 જીરો, 1000 કીધા હોય તો 3 જીરો, 100 કીધા હોય તો 2 જીરો, દશક કીધા હોય તો 1 જીરો. આ રીતે યાદ કરવાનું. આ ધોરણ 5નું છે. તો ધોરણ 5નું છે એટલા માટે તમારે એકવાર ફરી રિવિઝન કરી લેવાનું, જેથી કરીને તમને વધારે યાદ રહી જાય. હવે આપણે વાત કરીએ સ્વાધ્યાય 1.1ની. સ્વાધ્યાય 1.1માં આપણને એવું કીધું છે કે દાખલા નંબર 1માં ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી રકમ છે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000. આપણે દરેક શબ્દ ઉપર ધ્યાન આપીશું તો જ આ ખાલી જગ્યાઓ પૂરતા આવડશે. હવે જુઓ, સૌથી પહેલાં શું કરવાનું? તો
તો તમે ગાઈડ પ્રમાણે લખશો તો તમને ખબર નહીં પડે, એટલા માટે આપણે આ પદ્ધતિ પ્રમાણે લખીશું. કઈ રીતે લખવાનું? તો 1 લાખ કીધા છે તો 1 લાખ એટલે કઈ રીતે આંકડામાં લખી દેવાનું? તો આ રીતે આંકડામાં લખી દેવાના, એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. અથવા યાદ આવવું જોઈએ કે 1 લાખમાં 5 0 આવે તો 5 0 મૂકી દેવાની એકની પાછળ. એકની પાછળ કેટલા મૂકી દેવાના? 5 0. પછી 10 કીધા તો 10 લખવાના. 1000 તો 1000માં કેટલા 0 આવે? 3. તો 10,000 એટલે 10 અલ્પવિરામ કરીને 1000. યાદ રાખજો, 10 તો 10 એમના એમ, 1000ની 3 0. હવે જોવાનું છે કે વચ્ચે તમે બરાબર ક્યારે લખી શકો? જ્યારે બંને બાજુ સરખું હોય ત્યારે વચ્ચે બરાબર લખી શકાય. પણ અહીંયા જો, અહીંયા તો 1 2 3 4 અને 5 0 છે, અને અહીંયા 1 2 3 અને 4 જ 0 છે. તો કઈ બાજુ 1 0 ખૂટે છે? તો જે ખાલી જગ્યા દોરી છે ત્યાં 1 0 ખૂટે છે, તો 1 0 મૂકી દેવાનું. પરંતુ નિયમ પ્રમાણે તમે એકલો 0 મૂકી શકતા નથી, એટલા માટે આગળ શું મૂકવાનો? 1. તો આ રીતે તમે જો સોલ્વ કરશો તો તમારો જવાબ ઝડપથી અને સચોટ અને સાચો આવશે. ચલો આગળ બીજો દાખલો સમજીએ, બીજી ખાલી જગ્યા સમજીએ. 1 મિલિયન. હવે મેં હમણાં જ કીધું હતું કે 1 મિલિયન એટલે મિલિયનમાં કેટલા 0 હોય? તો 6 0 હોય. તો 1ની પાછળ કેટલા 0 મૂકી દેવાના? 6. 100 તો 100 એટલે 100 એમના એમ, 1000 તો 1000 એમના એમ. 100 એટલે 1 0 0, 1000ની 3 0. હવે જુઓ, બંને બાજુ વચ્ચે બરાબર ક્યારે લખી શકાય? જ્યારે બંને બાજુ સરખા 0 હોય ત્યારે. તો અહીંયા 0 ગણો, 1 2 3 4 5 અને 6. આ બાજુ 1 2 3 4 અને 5 જ છે, તો 1 0 અહીંયા મૂકવો પડે. પણ એકલો 0 મુકાય નહીં, આગળ શું મૂકવું પડે? 1. ચલો નેક્સ્ટ, 1 કરોડ. તો 1 કરોડમાં કેટલી 0 હોય? તો 1 2 3 4 5 6 7. 1 કરોડમાં કેટલી 0 હોય? 7. ના ખબર પડે તો આ રીતે ગણવાનું, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. 1 કરોડને મેં આંકડામાં લખી દીધા, એ રીતે 10 લાખ. 10 લાખને કઈ રીતે લખાય? તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. તો 10 લાખ લખી દીધા. હવે 0 ગણો, 1 2 3 4 5 6 7. અહીંયા ગણો, 1 2 3 4 5 6, એટલે 1 0 ખૂટે છે, તો 1 0 મૂકી આગળ શું મૂકી દેવાનું? 1. હવે ચલો આગળ, 1 કરોડ એટલે તો 7 0 થઈ જાય. 1 કરોડ એટલે કેટલી 0 થઈ ગઈ? 7. મિલિયનમાં કેટલી હોય? તો 6. અહીંયા 7 0 ને અહીંયા 6 0, તો 1 0 આ બાજુ ખૂટે છે, તો શું કરવાનું? 1 0 મૂકી આગળ શું મૂકી દેવાનો? 1. ચલો એથી 1 મિલિયનમાં કેટલી હોય? તો 6 0. લાખમાં કેટલી હોય? તો 5. તો આ બાજુ 1 0 ખૂટે છે, તો 1 0 ઉમેરી દેવાની, આગળ શું લખી દેવાનો? 1. તો આ રીતે તમે કોઈ પણ દાખલો સોલ્વ કરી શકો. અહીંયા બધાનો જવાબ 10 આવે છે, એટલે એવું બાળકને નહીં સમજવાનું કે હંમેશા દરેક વખતે જવાબ 10 જ આવે. ના, દરેક વખત જવાબ 10 આવશે નહીં. અમુક વખત 2 0 પણ ઉમેરવાની હશે, અમુક વખત 3 0 પણ ઉમેરવાની છે. આપણે એટલું યાદ રાખવાનું કે બંને બાજુ 0 કેવી થવી જોઈએ? સરખી. કઈ રીતે? તો જો અહીંયા જુઓ, 1 2 3 4 5 અને 6 થઈ. અહીંયા ગણો, 1 2 3 4 5 અને આ છઠ્ઠી જે આપણે વધારાની ઉમેરી. તો આ રીતે તમે ખાલી જગ્યાઓ લખી શકો છો. હવે વાત કરીએ દાખલા નંબર 2ની. દાખલા નંબર 2માં આપણને એવું કીધું છે કે અલ્પવિરામ મૂકી સંખ્યા લખો. તો સૌથી પહેલાં આપણે સંખ્યા લખવી પડશે. સંખ્યા લખ્યા પછી અલ્પવિરામ કઈ રીતે મૂકવાનું એ તમને શીખવું છું, બરાબર? અહીંયા આપણને કીધું નથી, પણ જે પ્રમાણે સંખ્યા આવશે એના ઉપરથી ખબર પડશે કે ભારતીય પદ્ધતિ છે કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે. ચલો શરૂઆત કરી. સૌથી પહેલાં 73,75,307. તો વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ થતું હોય છે કે કઈ રીતે લખવાના. તો એના માટેની એક સરળ રીત છે. સૌથી પહેલાં જોવાનું કે અહીંયા શું કીધું છે? 73 લાખ. હવે 73 લાખ કીધા છે, એટલે 73 લાખ એટલે આપણે 10 લાખ સુધી જવું પડે, કારણ કે અહીંયા 2 આંકડાની સંખ્યા છે, એટલા માટે 10 લાખ સુધી જવું પડે. તો અહીંયા ગણી લેવાનું, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. આવી નાની નાની લીટીઓ કરી દેવાની. આવું 73 લાખ, તો આ લાખની જગ્યાએ શું લખી દેવાના? 73. 75,000, તો એકમ, દશક, 100, 1000, 10,000. તો આ 10,000નું સ્થાન છે, એટલે 75,000 ક્યાં આવશે? અહીંયા. 307, તો 307 તો આપણને લખતા આવડે. તો આ રીતે દરેક ખાલી જગ્યા પૂરાઈ જવી જોઈએ. નીચે સંખ્યા લખી દો, એના એ જ સંખ્યા લખી દેવાની. હવે લાખ, 73,75,000 આ ભારતીય પદ્ધતિ છે, એટલા માટે સૌથી પહેલાં 1 2 3 આંકડા કરીને 0, 1 2 કરી અલ્પવિરામ, 1 2 3 આંકડા, પછી અલ્પવિરામ, ફરીથી 2 આંકડા, અલ્પવિરામ, ફરીથી 2 આંકડા. ભારતીય પદ્ધતિમાં શું યાદ રાખવાનું કહ્યું હતું? છેલ્લા 3 આંકડા, પછી 2 2 આંકડા. અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં 3 3 3 આંકડા યાદ રાખવાના. હવે વાત કરીએ બીની. બીમાં શું કીધું છે? જો 9 કરોડ. હવે કરોડ આ એટલે આપણે નીચે લીટીઓ કરોડ સુધી કરી દેવાની. તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. હવે કરોડની સ્થાને શું લખશો? 9 કરોડ. તો 9 કરોડ, તો 9 એક જ સંખ્યા છે, એટલા માટે
9 લખી દીધા. 5 લાખ તો લાખના સ્થાન ઉપર કેટલા લખવાના છે? તો 5. તો ગણવાનું એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. તો લાખના સ્થાન ઉપર શું લખ્યું આપણે? 5. 5 લાખ 41. 41 ક્યાં લખાય? તો છેલ્લે જ આવે 41. હવે આપણને વિચાર થશે કે સાહેબ આ વચ્ચે ખાલી જગ્યાઓ બાકી રહે છે એનું શું કરવાનું? તો કશું નહીં કરવાનું. વચ્ચે શું મૂકી દેવાના? 0. શું મૂકી દેવાના? 0. થોડી પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. જો પ્રેક્ટિસ નહીં કરો તો નહીં આવડે. તો પ્રેક્ટિસ, ગણિતમાં પ્રેક્ટિસની વધારે જરૂર હોય છે. ઉપરની સંખ્યા એમના એમ નીચે લખી દેવાની. ગણી લેવાનું એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. હવે ભારતીય પદ્ધતિ પ્રમાણે કરોડ, 5 લાખ ને આ બધું જે ખરું એ ભારતીય પદ્ધતિમાં આવે તો એ પ્રમાણે અલ્પવિરામ મૂકવાના. તો 1, 2, 3 અલ્પવિરામ, પછી 2, 2 માટે 1, 2 અલ્પવિરામ, 1, 2 અલ્પવિરામ. આ રીતે તમે દાખલો ગણી શકો છો. હવે આગળ વાત કરીએ. 7 કરોડ. 7 કરોડ આવે એટલે પાછું કરોડ કરી દેવાનું. તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. કરોડના સ્થાને કોણ લખી દેવાના? 7. 7 કરોડ 52 લાખ. તો 52 એ 2 આંકડાની સંખ્યા છે એટલે 10 લાખ સુધી જવાનું. તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. એટલે અહીંયા શું લખી દેવાના? 52 લાખ. 21,000 તો 1000ના સ્થાને શું લખવાના? 21. તો એકમ, દશક, 100, 1000, 10,000. તો અહીંયા શું લખી દેવાના? 21,000. 302. 302 આ રીતે લખી દેવાનું. પછી એના એ જ સંખ્યા શું કરી દેવાની? નીચે ઉતારી દેવાની. પછી કરોડ અને લાખ, 1000 આ બધું જે ખરું એ ભારતીય અંક પદ્ધતિ પ્રમાણે, એટલે એ પ્રમાણે આપણે અલ્પવિરામ મૂકીશું. તો 1, 2, 3 અલ્પવિરામ, પછી 1, 2 અલ્પવિરામ, 1, 2 ને અલ્પવિરામ. હવે વાત કરીએ ડીમાં. ડીમાં શું કીધું છે? તો 58,423,202. હવે મિલિયન ને એ બધું જે ખરું એ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે આવે તો બહુ વિચારીને લખવાનું રહેશે. હવે જુઓ, 58 મિલિયન કીધા છે એટલે 58 એટલે 5 અને 8 થાય. તો પહેલાં 3 એકમ, દશક, 100, પછી 1000ની 3 અને મિલિયનની કેટલી કરી દેવાની? 2. કારણ કે 58 મિલિયન કીધા છે તો 58 મિલિયન એટલે 58 મિલિયન લખી દીધા. 423 તો 400 કો શું કરી દેવાના? 23. 1000ના સ્થાને લખવાના. 202 તો એ શું લખવાના? 202. હવે એના એ જ સંખ્યા નીચે લખી દેવાની. લખ્યા પછી શું કરવાનું? તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે 3 આંકડા અલ્પવિરામ, ફરીથી 3 આંકડા ને અલ્પવિરામ. જો ખબર ના પડતી હોય બાળકને તો આના આ દાખલા ફરીથી જોવા, જેથી કરીને તમારા મગજમાં બેસી જશે. હવે આગળ વાત કરીએ. 23,30,010. હવે 23 લાખ એટલે 23 એટલે 2 ને 3 એટલે 23 થાય. તો 10 લાખ સુધી જવાનું. તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. 23 લાખ તો લાખના સ્થાને 23 લખ્યા. 30,000 તો 30 લખી દીધા. 1000 અને 10 તો 10ના સ્થાને શું લખવાના? 10. એકમ અને દશકના 10 લખી દીધા. હવે અહીંયા જે વધ્યું શું મૂકી દેવાનું? 0. તો અહીંયા ઉપરની સંખ્યા એમના એમ લખી દેવાની. હવે આ લાખને શબ્દ ભારતીય અંક પદ્ધતિ તો પહેલાં 3 આંકડા, પછી 2 આંકડા. આ રીતે તમે ગણી શકો. હવે દાખલા નંબર 3ની અંદર ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકીને વાંચન કરીને સંખ્યાલેખન પદ્ધતિમાં લખવાનું છે આપણે. અહીંયા હું ખાલી તમને અલ્પવિરામ મુક્ત શીખવાડીને મોઢેથી બોલીને વાંચન કરીશ. તમારે તમારી જાતે વિચારીને નોટબુકમાં લખવાનું રહેશે શબ્દોમાં. ચલો, ભારતીય અંક પદ્ધતિ પ્રમાણે 1, 2, 3 આંકડા, પછી 2 આંકડા અને ફરીથી 2 આંકડા. ગણો. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. 8 કરોડ 75,95,762. એ રીતે 1, 2, 3, 1, 2, 1, 2 85,46,283. જો ડાયરેક્ટ ખબર ના પડે તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. આ રીતે તમે ગણી શકો. હવે ફરીથી 1, 2, 3 આંકડા, પછી 2 આંકડા, 2 આંકડા. 9 કરોડ 99,46,000. આ રીતે વંચાય. 9 કરોડ 99,46,000. હવે ડીની વાત. તો 3 આંકડા, 2 આંકડા, 2 આંકડા. 9 કરોડ 84,32,701. તમે આ રીતે સંખ્યા પદ્ધતિની અંદર અલ્પવિરામ મૂકી શકો છો અને એને શબ્દાર્થમાં લખી શકો છો. જો લખતા ના આવડતું હોય તો મારી જેમ પાછળથી ગણવાનું. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. અહીંયા કરોડ એટલે 9 કરોડ 84,32,701. હવે આપણે વાત કરીએ આંતરરાષ્ટ્રીય પદ્ધતિની. આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ કઈ રીતે મૂકવાનું છે? તો 3 આંકડામાં. તો 1, 2, 3, 1, 2, 3 અને 2 એમને. તો ચલો, એકમ, દશક, 100,
પછી આ ત્રણેય સંખ્યાને 1000 ગણવાની અને અહીંયા જે ત્રણ સંખ્યાઓ કદાચ અહીંયા બે જ છે, 3 આપી હોય તો એને મિલિયન ગણવાની. તો 78,921,092 અથવા 78,921,092 એટલું લખો તો પણ ચાલે. હવે ફરીથી અહીંયા 3 7,452,283. ફરીથી અહીંયા 99,985,102. અહીંયા 48,49,831. આ રીતે તમે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકી અને એને લખી શકો છો, વાંચી શકો છો. તો દરેક વિદ્યાર્થીએ જાતે મહેનત કરવાની રહેશે. જો પ્રેક્ટિસ નહીં કરો તો ગણિત આવડશે નહીં. તો પ્રેક્ટિસ કરવાથી જ તમે પરફેક્ટ થશો. ઓકે. હવે વાત કરીએ આપણે સ્વાધ્યાય 1.2ની. ઉદાહરણના દાખલા જાતે ગણવાનો ટ્રાય કરવાનો, કારણ કે દાખલા તમારી ચોપડીની અંદર ગણેલા હોય છે એટલા માટે તમને ગણવામાં સરળતા રહેશે. હવે વાત કરું તમને સ્વાધ્યાય 1.2ની. તો સ્વાધ્યાય 1.2ની અંદર આપણે વાત કરીએ તો આની અંદર વ્યવહારુ દાખલા છે. તો વ્યવહારુ દાખલા એટલે શું? તો તમે જે રોજ દુકાને લે વેચ કરતા હોય એને વ્યવહારુ કહેવાય. જે તમારી રોજબરોજની ક્રિયા સાથે જોડાયેલા હોય એવા વ્યવહારુ દાખલા માટેની કોઈ રીત ના હોય, પરંતુ એ જે પ્રમાણે કહે એ પ્રમાણે કરવાનું, જેથી કરીને રીત ઓટોમેટિક ક્રિએટ થઈ જશે. તો દરેક જણને ધ્યાન આપવાનું કઈ રીતે ક્રિએટ કરવાનું. તો જો સૌથી પહેલાં પહેલો દાખલો વાંચીએ. શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલ ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે. તો તમામ 4 દિવસ વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. હવે આ કુલ સંખ્યા એટલે શું? તો હંમેશા જ્યાં જ્યાં પણ તમને કુલ જોવા મળે ને ત્યાં સમજવાનું કે બધાનો શું કરવાનો છે? સરવાળો. તો આપણે શું કર્યું? બધાનો સરવાળો. તો પહેલા દિવસની ટિકિટ, બીજા દિવસની, ત્રીજા દિવસની અને અંતિમ દિવસની 4 દિવસનો સરવાળો કર્યો. જવાબ શું આવે? 7701. આ સરવાળો જાતે ગણવાનો ટ્રાય કરવાનો, જેથી કરીને તમારો સરવાળા પણ પાકા થશે. આ શું થયો આપણો જવાબ? તો કુલ ટિકિટો કેટલી વેચાઈ છે? 7707 કુલ ટિકિટો 4 દિવસના અંતે વેચાઈ હશે. હવે વાત કરીએ દાખલા નંબર 2ની. તો શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેને ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6,980 રન બનાવ્યા છે. તો તે કુલ 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે. તો તેને હજી વધુ કેટલા રનની જરૂર છે? હવે એને 6,980 રન બનાવ્યા છે અને એને પૂરા કેટલા કરવા છે? કુલ 10,000. હવે કુલ 10,000 રન પૂરા કરવા હોય, એને આટલા કર્યા છે, તો શું કરવું પડે છે? તો એના માટે એક ઉદાહરણ આપો. ધારો કે તમારી પાસે 100 રૂપિયા છે. તમે દુકાને કોઈ વસ્તુ લેવા ગયા, તો તમે 60 રૂપિયાની કોઈ વસ્તુ લીધી હોય, તો તમારે 100 રૂપિયા પૂરા કરવા હોય તો 60 રૂપિયાની વસ્તુ લીધી, તો બાકી કેટલા રહ્યા? તો 40 રૂપિયા. તો તમે શું કર્યું એના માટે? તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને શું કરી? બાદ કરી. તો 100માંથી 60 જાય કેટલા જવાબ આવે? 40. તો એ જ રીતે આપણે કુલ કેટલા રન કરવાના છે? 10,000. અને એને કર્યા છે કેટલા? તો 6,980. તો 10,000માંથી 6,980ને શું કરવા પડે? બાદ કરવા પડે. તો તમારો જવાબ આવી જશે. તો 10,000માંથી આપણે 6,980ને આપણે બાદ કરીશું તો આપણને શું થાય? 0માંથી 0 જાય તો 0, 0માંથી 8 ના જાય એટલા માટે શું લેવું પડે? દસકો. દસકો લીધો એટલે આગળ એક ઘાત ઓછી કરવી, પણ આગળનું ઘર તો ખાલી છે એટલે શું લખવાના? 9. એની આગળનું ઘર ખાલી છે તો પણ 9. એની આગળ 1 આવ્યા તો એના ઉપર લીટું મારીને ઉપર શું લખી દેવાનું? 0. હવે બાદ બાકી કરો. 10માંથી 8 જાય તો 2, 9માંથી 9 જાય તો 0, 9માંથી 6 જાય તો 3. 0 અહીંયા લખવાની કોઈ જરૂર નથી, લખો તો પણ ચાલે. તો 3,020. હજી એને કેટલા રન કરવા પડે? 3,020. એ 3,020 રન કરશે એટલે એના કેટલા રન પૂરા થશે? 10,000 રન પૂરા થઈ જશે. હવે વાત કરીએ દાખલા નંબર 3ની. તો દાખલા નંબર 3માં શું કીધું છે? તો ચૂંટણીમાં સફળ ઉમેદવાર એટલે જીતેલા ઉમેદવારે 5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ એટલે જે હારેલો પ્રતિસ્પર્ધી છે એને 3,48,700 મત મેળવ્યા હતા. સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી? સરસાઈ એટલે સરખામણી કરવાની, અને સરખામણી કરવાની હોય એટલે હંમેશા બાદબાકી જ થાય. સરખામણી કરવા માટે હંમેશા શું કરવું પડે? બાદબાકી. તો સરખામણી કરવા માટે બાદબાકી કરો તો બાદબાકીનો એક નિયમ છે, મોટામાંથી નાનું બાદ. તો મોટા 5,77,500 છે, તો 5,77,500માંથી 3,48,700ને શું કરવાના? બાદ કરવાના.
5,77,500 3,48,700 બાદ કરો તો બાદ બાકીના નિયમોને થોડું વધારે યાદ રાખવા પડશે, કારણ કે થોડા ભારે છે, એટલા માટે થોડી પ્રેક્ટિસ કરો તો આવડી જશે. 0માંથી 0 જાય તો 0, 0માંથી 0 જાય તો 0, 5માંથી 7 ના જાય ઉપર 10 કો લેવો પડે. 5 ને 10 કેટલા થાય? 15. 15માંથી 7 જાય તો 8. તો આગળ 7ની જગ્યાએ કેટલા લખ્યા? 6. હવે 6માંથી 8 ના જાય એટલે ઉપર 10 કો લેવો પડે. તો 6ની ઉપર શું કર્યા મેં? 16. 10 કો લીધો એટલે 16 થાય. 16માંથી 8 જાય તો 8. આગળ એક ઘાત ઓછી કરવી પડે. 6માંથી 4 જાય તો 2, 5માંથી 3 જાય તો 2, તો 2,28,800. તો કેટલી સરસાઈથી આગળ હતા? તો 2,28,800 શું હતા? એ આગળ હતા. એટલા વોટથી એ ચૂંટણી જીતી ગયા. હવે આપણે વાત કરીએ દાખલા નંબર 4ની. તો કીર્તિ બુક સ્ટોરે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં 4,768 રૂપિયાના પુસ્તકો વેચ્યા. સપ્તાહ એટલે અઠવાડિયું. સપ્તાહ એટલે શું? અઠવાડિયું. તો પહેલા અઠવાડિયામાં કેટલા વેચ્યા? 2,85,891 અને બીજા અઠવાડિયામાં 4,768 રૂપિયાના પુસ્તકો વેચ્યા. તો 2 અઠવાડિયાના મળીને કેટલું વેચાણ થયું? હવે કેટલું વેચાણ થયું એ જોવું હોય, કેટલું વેચાણ, તો 2 અઠવાડિયાનું ભેગું કરવું પડે. તો 2 અઠવાડિયાનું તમે ભેગું કરશો તો બંનેનો શું કરવો પડે? સરવાળો. તો પ્રથમ સપ્તાહની અંદર કેટલા હતા? તો 2,85,891, બીજા સપ્તાહના 4,768, બંનેનો સરવાળો કરો તો 1 + 8 એટલે 9, 9 × 6 = 15, 5 વધી પડી 1, 8 × 1 9, 9 × 7 = 16 છગડો વધી પડી 1, 5 × 1 6, 8 એમના એમ, 2 × 4 6, તો 6,86,659 રૂપિયા. તો કુલ એને 6,86,659 પ્રથમ અને બીજા સપ્તાહમાં એને પુસ્તકો વેચ્યા. હજી દાખલો આપણો પૂરો થયો નથી. હજી દાખલામાં શું કીધું? કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું? તો કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું, પહેલાં કે બીજા? તો જે સંખ્યા મોટી હોય સપ્તાહનું વેચાણ શું કહેવાય? વધારે. તો અહીંયા 2 લાખ છે ને અહીંયા 4 લાખ છે. તો બીજું કશું જોવાની જરૂર નથી. અહીંયા 2 લાખ છે ને અહીંયા 4 લાખ છે, તો 4 લાખ મોટા કહેવાય. એટલા માટે બીજા સપ્તાહમાં વેચાણ કેવું હતું? વધારે. પણ કેટલું? તો બંનેની સરખામણી કરવાની. તો સરખામણી કરવા માટે શું કરવું પડે? મોટામાંથી નાનું બાદ. તો હજી દાખલો આગળ ચાલુ રાખવો પડે. તો બીજા સપ્તાહમાં વધારે હતું વેચાણ. શું? બીજા સપ્તાહમાં વધારે. તો કેટલું વધારે? તો શોધવા માટે મોટામાંથી નાનું બાદ કરવું પડે. તો 4,768માંથી 2,85,891 શું કરવા પડે? બાદ. 8માંથી 1 જાય તો 7, 6માંથી 9 જાય એટલે 10 કો લેવો પડે. તો 16માંથી 9 જાય તો 7. હવે આગળ અહીંયા તમે 10 કો લીધો એટલે આગળ એક ઘાત ઓછી કરવી પડે. 7ના કેટલા લખ્યા? 6, પણ 6માંથી 8 ના જાય એટલે ફરીથી 10 કો લેવો પડે. તો 6 ચેકીને શું લખ્યા? 16, 16માંથી 8 જાય તો 8, પણ આગળનું ઘર ખાલી છે એટલે શું લખવું પડે? 9. એના આગળનું ખાલી છે તો 9, અને આગળ શું છે? 4, તો એના એક ઘાત ઓછી તો 3. 9માંથી 5 જાય તો 4, 9માંથી 8 જાય તો 1, 3માંથી 2 જાય તો 1. તો 1,14,877 રૂપિયાનું વેચાણ શું કર્યું છે? બીજા સપ્તાહમાં વધારે કર્યું છે પહેલા સપ્તાહ કરતાં. હવે વાત કરીએ દાખલા નંબર 5ની. તો દાખલા નંબર જે 5 ખરો એ આમ સહેલો પણ છે અને ભારે પણ છે. સહેલો એટલા માટે છે કે એમાં કંઈ કરવાનું નથી, બહુ સરસ. જો તમને ચડતો ઉતરતો ક્રમ આવડતો હશે તો ફટાક દઈને આવડી જશે. ચડતો ઉતરતો ક્રમ નહીં આવડતો થોડું ભારે પડશે, પણ એકવાર યાદ કરાવી દો. ઉતરતો ક્રમ એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવાનું, અને ચડતો ક્રમ એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું. હવે અહીંયા એક અમુક સંખ્યાઓ આપી છે 6, 2, 7, 4, 3નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. હવે સૌથી નાની સૌથી મોટી સંખ્યાનો તફાવત શોધવાનો છે. તો સૌથી મોટી સંખ્યા શોધવા માટે શું કરવાની? આ આંકડાનો ઉપયોગ કરીને એક સંખ્યા બનાવવાની, મોટી અને નાની. પછી મોટીમાંથી નાની તમારે શું કરવાનું? બાદ કરવાનું. સંખ્યા કઈ રીતે બનાવવાની? તો ધ્યાન આપો. સંખ્યા કઈ રીતે બનાવવાની? તો ધ્યાન આપો. સૌથી પહેલાં 6, 2, 7, 4 અને 3 સંખ્યાઓ આપી છે. હવે આ જે સંખ્યાઓ ખરી, આ જે આંકડાઓ ખરા, એનો એક જ વખત ઉપયોગ કરવાનો. ફરીથી એનો ઉપયોગ થવો જોઈએ નહીં. તમે 7ને એક વખત વાપરી દીધું તો ફરીથી 7ને વાપરી શકતા નથી. 6ને એક વખત વાપર્યા તો 6ને એક જ વખત વાપરવાનો. 2ને 4ને 3ને એ રીતે. તો સૌથી પહેલાં જોવાનું કે આમાં મોટી સંખ્યા બનાવવી હોય તો સૌથી પહેલાં મોટી સંખ્યા જોઈશું. મોટી કઈ છે? 7. પછી કઈ છે? તો 6. પછી કઈ છે? તો 4. પછી 3 અને 2. તો 7, 6, 4, 3, 2 આ ઉતરતા ક્રમમાં ગોઠવ્યું. તો ઉતરતા ક્રમમાં ગોઠવો તો એ કઈ સંખ્યા થશે? મોટી. હવે નાની સંખ્યા શોધવી હોય તો આનું ઊંધું કરી દેવાનું. 2, 3, 4, 6 અને 7. તો એ શું થઈ જશે? નાની સંખ્યા. જો એ રીતે ખબર ના પડે તો આમાંથી જોવાનું કે સૌથી નાની સંખ્યા કઈ છે? તો 2. તો પહેલી એ લખવાની. બીજી કોણ છે? તો 3. તો એ ફરી બીજી નંબરે લખ. ત્રીજી કોણ છે? તો 4. ચોથી 6 અને પાંચમી 7.
તો આ રીતે તમે નાની અને મોટી સંખ્યા શોધી બંનેની બાદબાકી કરો એટલે જવાબ આવી જશે. એટલે ઉપર કઈ રકમ તે તો 76,432, નીચે કઈ રકમ તે તો 23,467. મોટામાંથી નાનાને શું કરવાનું? બાદ. 2માંથી 7 ના જાય એટલે શું લેવું પડે? દસકો. દસકો લે એટલે 10 + 2 કેટલા થાય? તો 12માંથી 7 જાય તો 5. આગળ એક ઘાત ઓછી તો 3ની ઉપર શું આવે? 2. 2માંથી 6 ના જાય એટલે ફરી શું લેવાનો? દસકો. તો 12માંથી 6 જાય તો 6. આગળ એક ઘાત ઓછી કરવાનું તો 3. 3માંથી 4 ના જાય તો શું કરવાનું? ઉપર દસકો લેવાનો. તો 13માંથી 4 જાય તો 9. આગળ એક ઘાત ઓછી તો 5 થયા 6 ના. 5માંથી 3 જાય તો 2. 7માંથી 2 જાય તો 5. તો 52,965 શું થાય? આપણો જવાબ. આટલા સુધી રાખીએ. હવે બાકીના જે દાખલા ખરા સ્વાધ્યાય 2.1.2ના એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. પણ દાખલા નંબર 5 સુધી દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં સ્વાધ્યાય 2.1.1 અને 1.2ના 5 દાખલા સુધી લખી દેવાનું. અને આગળ જે મેં વસ્તુ બધી સમજાવી એ તમારી નોટબુકમાં લખવી ફરજિયાત છે. જો નહીં લખો તો ભવિષ્યમાં તમારે કોઈ ભૂલ આવશે અથવા કોઈ દાખલામાં ખબર નહીં પડતી હોય તો તમે એના આધારે તમે દાખલો શીખી શકશો. અને હજી જે ટૉપિકમાં સમજણ ના પડી હોય એ ટૉપિક તમારે વારંવાર ફરીથી પ્લે કરીને જોવાનું એટલે મગજમાં બેસી જશે. હવે નેક્સ્ટ દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ.